સુરત શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઝેરયુક્ત લાડુનો પ્રસાદ બનાવી આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પરિવાર બહાર ગયો એ દરમિયાન કોઈ વ્યક્તિએ દરવાજા પર ઝેરયુક્ત પ્રસાદ લટકાવ્યો હતો। પરિવારે ઘરે આવ્યા બાદ આ પ્રસાદને આરોગ્ય હતો। ઝેરયુક્ત પ્રસાદથી પરિવારના સભ્યોનો તબિયત લથડી। ધાર્મિક પ્રસાદના નામે પરિવારને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ થયો છે। ઉત્તરાયણની શાલિગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખ્સ દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં હવે પોલીસે સીસીટીવીના આધારે 5 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે। ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી લક્ઝરિયસ સોસાયટીમાંથી પૈકીની એક શાલિગ્રામ હાઇટ્સમાં ગોરધનભાઈ વશરામભાઈ ડોડા પોતાના પરિવાર સાથે રહે છે। લાડુ ખાધા બાદ તબિયત વધુ બગડતા તાત્કાલિક અસરથી ત્રણેય વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આ કૃત્ય કોઈ બહારની વ્યક્તિએ કરતા પણ પરિવારના કોઈ જાણભેદુ અથવા અંગત અદાવત રાખનાર વ્યક્તિનો હોઈ શકે છે। પ્રસાદ ક્યારે મૂકવો, કયા સમયે પરિવાર ઘરે હશે અને કઈ રીતે શંકા ન જાય એ રીતે લાડુ આપવા, આ તમામ બાબતો પૂર્વ આયોજિત કાવતરા તરફ ઇશારા કરી રહ્યા છે। હવે સવાલ છે કે ઝેરીયુક્ત પ્રસાદ પાછળ કોનું ષડયંત્ર છે? 3:30 અમારા પપ્પા બહારથી આવ્યા તો અમારા બે દરવાજાની વચ્ચે જે ગેપ આવે છે અંદર ઉંબરો કે એમાં પ્રસાદી કોઈ નાખેલી 2 લાડુ અને એને એમ કે કોઈ પ્રસાદી મૂકેલી હશે નાખીને લઈ ગયું છે બપોરના વચ્ચે તે અંદર લઈને આવ્યા અને એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને પછી એને એમાંથી ખાધો પ્રસાદ। અડધો નહોતો ખાધો, એને બટકું જ ખાધું અને પછી પાછા ઈ નીચે વહી ગયા અને એની 1-2 કલાકની અંદર ક્યારે એને અસર થઈ ખબર નથી। પછી હું પાણી પીવા ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાઉં થોડો પ્રસાદ અને અમારી મમ્મીને આપું એમ, અમે બે સાથે કામ કરતા તો અમારી મમ્મીએ ના પાડી કે ના મારે નથી ખાવું, હું ઈ પ્રસાદ એનો હું ખાઈ ગઈ। પણ પછી મેં જોયું ને અમારી મમ્મીને એમ કહું છું મેં વરિયાળી લાગતી નથી ને વરિયાળી જેવો ટેસ્ટ આવે છે કીધું એમ, આમ રીતસરની ગોળી ટેબ્લેટ તો પછી ફોન આવ્યો મારા દેરાણીનો, ઈ કે એટલે સગી નથી કઝિન થાય, ઈ કે બાપુજીને કઈ થયું છે કે એમ નહીં કેમ કે એને એડમિટ કરવા પડ્યા છે। મેં કીધું કેમ? 2 જ છે। હવે ઈ સામે વાળાની ઉપર છે ડાઉટ બધો। અમારી તો એમ જ માંગ છે કે આવું કોઈ દિવસ કોઈની સાથે ક્યારેય કોઈ કરવું નહીં। હવે ઘટના તો કાલ 3 વાગ્યે બની હતી અને એ લાડુડી મેં ખાધી। લાડુડી ખાધા પછી મને ફેર ચડ્યા અને ત્યાંથી હું બેહોશ થઈ ગયો એટલે પછી મને ત્યાં દવાખાને લઈ ગયા। એ તો સામેવાળાને અંજામ આપેલો છે સામેવાળાએ એ ઘટનાને। શું કારણ હોઈ શકે આ પ્રકારનું? હવે કારણમાં તો હું તમને નહીં દર્શાવી શકું, પણ હવે એને કોઈ પણ અમારી સાથે જૂની અદાવત હોય કોઈ બની શકે, પણ 2 વર્ષથી તો એવું કાંઈ હતું જ નહીં અમારે। શું કહેશો, કેવી કાર્યવાહી થવી જોઈએ? કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને એમાં કાંઈ ઢીલું મૂકવાનું નથી થતું। સુરત શહેરના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારના શાલિગ્રામ સ્ટેટસ એપાર્ટમેન્ટની અંદર ગોરધનભાઈ ડોંડા અને તેમનો પરિવાર રહે છે। એમની સાથે બનેલી ઘટનાની હકીકત એવી છે કે ગોરધનભાઈ જ્યારે પોતાના ઘરે આવે છે તો એમનું જે એપાર્ટમેન્ટનું એમનો મુખ્ય દરવાજો છે એની બહાર કોઈ પ્રસાદીના સ્વરૂપમાં મીઠાઈ હોય છે, એટલે ગોરધનભાઈને એવું લાગે છે કે કોઈ પ્રસાદી જે છે એ મૂકી ગયું છે, એટલે લઈ અને એમના ઘરની અંદર પ્રવેશ કરે છે। એમાંથી એ પ્રસાદી જે છે એ લે છે અને એમના દીકરાની વહુ જે ઘરમાં હાજર હોય છે એને પણ એ પ્રસાદી જે છે એ આપે છે। એટલે ગોરધનભાઈના જે છે એ પ્રસાદી લઈ અને તેઓ નીચે જાય છે। થોડા સમયમાં તેમની તબિયત જે છે ખરાબ થાય છે, એટલે એમના મિત્ર વર્તુળમાં જે પણ એમની સાથે હાજર હોય છે એ સમયે એમના દ્વારા એમને તાત્કાલિક કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને એમને આઈસીયુની અંદર દાખલ કરવામાં આવે છે, કારણ કે તેઓ જે છે એ બેભાન અવસ્થાની અંદર હોય છે। થોડા સમય બાદ એમના જે દીકરાની વહુ છે એમણે પણ આ પ્રસાદી જે છે એ લીધી હોવાથી એમને પણ તેની અસર થાય છે અને એમની હાલત પણ ખરાબ થતાં પરિવારના જે સભ્યો ઘરે હાજર હોય છે એમના દ્વારા એમને પણ કતારગામની કિરણ હોસ્પિટલ ખાતે જે છે
એ લઈ જવામાં આવે છે અને ત્યાંથી આ એક બાબત સામે આવે છે કે એક જ પ્રસાદી લીધેલી હોવાના લીધે સસરા અને વહુ એ બંનેની તબિયત ખરાબ થયેલી છે. તો હાલના તબક્કે જે છે એ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા જાણવાજોગ જે છે એ દાખલ કરવામાં આવેલી છે અને આ જાણવાજોગના કામે જે હકીકત મળતા અમારી ટેકનિકલ એનાલિસિસ અને બીજી જે ટીમો છે એ શકમંદ લોકોની જે છે એ તપાસ કરી રહી છે અને જે મુદ્દામાલ છે આપણી પ્રસાદી જે છે મીઠાઈનું સેમ્પલ એને કબજે કરી અને FSLની અંદર એના પૃથ્થકરણ માટે એનો વિશેષ અહેવાલ આવે કે એની અંદર કયો કન્ટેન્ટ હાજર છે, શું છે હકીકત, એના માટે જે છે એ FSLની અંદર આ જે સેમ્પલ પણ જે છે મોકલવામાં આવ્યા છે અને બીજા જે પણ શકમંદ લોકો છે એના તમામ એંગલથી જે છે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની ટીમ એ તપાસ કરી રહી છે.